હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર। તમે બધા મજામાં આવો છો? હું પણ મજામાં। આજે આપણે જોઈએ કે એકાઉન્ટની અંદર ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ એની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 12 જોવાનો છે। પણ એ પહેલાં આપણે દાખલા નંબર 11 જે જોઈ ગયા મૂન, સ્ટાર અને સન, એમાં ખાસ ચોથો હવાલો આપણા માટે મૂડીનો જે નવો હતો, મૂડી નવા પ્રમાણમાં રાખવાની હતી, તફાવત જે મળે બેંક ખાતે નાખ્યો। તો આજે પણ એ પ્રકારનો એક હવાલો મૂડીનો જોવાનો છે। બાકી દાખલો સરળ છે, બહુ સરળ દાખલો છે। જોઈએ દાખલા નંબર 12। ઈ, એમ અને આઈ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ દર્શાવેલ। ઓકે, તો 3 ભાગીદારો આપ્યા દીકરાને, એમનું જૂનું પ્રમાણ આપ્યું, નફાનું પાકું સરવૈયું છે। પાછળ આપણે જોઈએ પાકા સરવૈયાની વિગતો। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાકું સરવૈયું। તો પાકા સરવૈયાની અંદર આપણે મૂડી દેવા બાજુ ચેક કરી લઈએ। તો મૂડી દેવા બાજુમાં 3 ભાગીદારોની મૂડી આપેલી છે, ઈ, એમ અને આઈ। આ મૂડી ખાતામાં જમા બાજુ દર્શાવીશું। અનામત ભંડોળ આપેલું છે 50,000, એ વહેંચણી પાત્ર અનામત જે ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી લઈશું। ખાસ આ એક બાબત નવી આવી જુઓ, મતલબ પ્રવેશમાં તો આવી ગયેલી છે। કામદાર નફા ભાગ ભંડોળ એ પેઢીનું દેવું છે, એટલે આના વિશે કોઈ માહિતી આપે નહીં લગભગ, અને આ પેઢીનું દેવું હોવાથી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવાનું થાય તમારે। ઓકે, તો આ વહેંચણી પાત્ર અનામત નથી, પેઢીનું દેવું છે, દેવા તરીકે દર્શાવવાનું। અકસ્માત વળતર ભંડોળ હોય તો વહેંચણી પાત્ર, નફા ભાગ હોય તો દેવું। એકડા જોઈએ લેણદારો આપ્યા, લેણદારો એ દેવું છે, એના વિશે હવાલો હોય તો ધ્યાનમાં લેવાનો। ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે મિલકતોમાં મકાન, યંત્રો, સ્ટોક, આ મિલકતો એના વિશે કોઈ માહિતી હોય પુનઃમૂલ્યાંકનની તો ધ્યાનમાં લેવાની। ઓકે, ત્યાર પછી દેવાદારો, એમાં ગાલખાત અનામત આપેલી છે, હવાલો હોય ધ્યાનમાં લેવાનો। ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો રોકડ 22,000 એટલે રોકડ શિલ્લક કહેવાય, તો રોકડ ખાતું જે બનાવીશું એને ઉધાર બાજુ લખીને આવીશું, બાકી આગળ લાવ્યા તરીકે। હવે જોઈને કે વધારાની માહિતી, હવે જુઓ વિદ્યાર્થી મિત્રો વધારાની માહિતીમાં તારીખ 31/3/2017 ના રોજ આઈ નિવૃત્ત થાય છે। જો 3 ભાગીદાર ઈ, એમ અને આઈ, એમાં આઈ એટલે છેલ્લો ભાગીદાર નિવૃત્ત થાય છે અને પાકા સરવૈયાની તારીખે નિવૃત્ત થાય છે। નિવૃત્તિની શરતો નીચે મુજબ છે, તો જોઈએ કેટલાક થોડા હવાલા નવા તમારા માટે છે। તો હવાલાની અંદર જો વધારાની માહિતી, એમાં એક, આઈના નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે। આઈ જે નિવૃત્ત થાય એના નફાનો ભાગ ઈ અને એમ કયા પ્રમાણમાં 2:3 ના પ્રમાણમાં મેળવશે। હવે દીકરા ભાગનો ભાગ આપી દીધો છે તમને, એ પ્રમાણે વહેંચવાનું, એટલે આ ઈ અને એમનું લાભનું પ્રમાણ જ કહેવાય। ઓકે, તો આ લાભનું પ્રમાણ તો તમને મળી ગયું છે, એટલે લાભનું પ્રમાણ શોધો તો એ 2:3 મળે। લાભ શોધીને અને આ પ્રમાણ લો તો એ ચાલે। તો આગળ જોઈએ, આ ગણતરી બોર્ડ વર્કમાં કરાવીશ। આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, બીજો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખથી કરવામાં આવ્યું, એટલે કે નવી પાઘડીનું મૂલ્યાંકન, કુલ નવી પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ થયું। એની અંદર જે નિવૃત્ત થાય આઈ એના ભાગની પાઘડી શોધી લેવાની, જે ઈ અને એમ એમના લાભના પ્રમાણમાં મેળવશે। ત્રીજો થોડો આવી ગયેલો હવાલો છે, જુઓ, દેવાદારો પર ગાલખાત અનામત 10% થી વધારવી। આના પહેલા 11મા દાખલામાં સુધી હતું કે 10% કે 5% સુધી હતું આઈ થિંક, અને એના પહેલાના 10મા દાખલામાં હવાલો હતો થી વધારવી। એનો મતલબ ધ્યાન આપજો કે તમારી પાસે જે ગાલખાત અનામત છે 2,000, હવે આમાં બીજો 10% થી વધારો કરો તો કુલ દેવાદારો 40,000, એના 10% એટલે 40,000 ના 10% 4,000 થી વધારવાની, એટલે 2,000 પ્લસ 4,000 એ 6,000 નવી થશે। અને જેટલો વધારો કરો એટલો નફો ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર પર। ઓકે, તો બોર્ડ વર્કની અંદર ફરીથી જોઈશું।
ચોથો હવાલો દીકરા, મકાનની કિંમત 110% ગણવી. હવે જો આવું તો અત્યાર સુધી નહોતું. જુઓ, મકાનની કિંમત 110% અત્યાર સુધી નહોતું, પણ આ હવે ધ્યાનમાં રાખવાનું કે 100%. આ ચોપડે જે મિલકતો આપી છે ને, આ બધી 100% વેલ્યુએશન કહેવાય. આ મકાનની કિંમત છે 100% ગણાય, દેવા હોય 100% ગણાય. હવે તમને 110% કહી તો 100 ઉપર કેટલા છે? 10%. તો 10% આની અંદર વધારો કરી દેવાનો. 1,20,000 10% ઉમેરો એટલે 12,000 થયા. આઉટરમાં 1,32,000 એટલે આ 100% હતી પ્લસ 10% ઉમેરાય એટલે આઉટરમાં 110% જે રાખવાની હતી એ આવી જાય. ગણવી એટલે રાખવી. ઓકે. અને જો બીજું 110% ગણવી એટલે નવી મિલકત, નવી કિંમત 110% ચોપડે આવી જોઈએ નવા પાકા સર્વેમાં. ત્યારે તમારે બીજી રીતના કરવું હોય તો જે મકાન 1,20,000 છે એના 110% કેલ્સી પર કરીને આઉટરમાં મૂકી દેવાના. તો ડિફરન્સ એ 10%નો જ મળશે, 12,000. હું બોર્ડવર્કની અંદર સમજાવીશ, પણ તમારે શોર્ટમાં યાદ રાખવું હોય તો 100%ની ઉપર જેટલા ટકા કે એટલા ટકાનો વધારો કરી દેવાનો એટલે આઉટરમાં આ રકમ આવી જાય. સપોઝ અહીંયા 120% ગણવી એવું લખીને આપે તો તમારે ઉપર જે છે ને 100 ની ઉપર 20%, 120 એટલે 100 પ્લસ 20% થયા તો 20% વધારો કરી દેવાનો. ઓકે. પાંચમો હવાલો, યંત્રોની કિંમત 10% ઘટાડવી. તો આપણે યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરીશું. મિલકત ઘટે, નફો ઘટે, પુનઃમૂલ્યાંકનની ઉધાર પર. છઠ્ઠો હવાલો દીકરા આપણો વાર્ષિક હિસાબો જેવો છે, જોઈ લો. તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24,000 ચૂકવેલ છે. 30/6 પૂરું થાય 2017 તો એ 1/7/2016 થી, જોજો 1/7/2016 થી 30/6/2017 સુધીના 12 માસનું હોય. હવે આપણા હિસાબો ક્યારે કરવાના છે? 31/3/17 એટલે માર્ચ મહિનામાં આ નિવૃત્ત થાય એટલે. અને 30/6/17 સુધી એટલે 3 મહિના. જુઓ, એપ્રિલ, મે અને જૂન મહિનો આખો છે. તો એ 3 મહિનાનું આપણે હિસાબી વર્ષ પછી ચૂકવ્યું કહેવાય, એટલે અગાઉથી ચૂકવેલું કહેવાય. 11મા ધોરણમાં શીખ્યા કે આપણા હિસાબોની તારીખ પછી જે ખર્ચો ચૂકવાય જેટલા સમયનો એ અગાઉથી ચૂકવેલો કહેવાય, અને આવક હોય તો અગાઉથી મરેલ કહેવાય. તો અહીંયા આપણા માટે 3 મહિનાનું પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવો તો ધંધાનું લેણું ચોપડે નોંધવાથી નફો વધે તો પુનઃમૂલ્યાંકનની જમા પર, અને બાકી લેણા તરીકે, મિલકત તરીકે નવા પાકા શ્રેણીમાં દર્શાવવાનું. 24,000 પૂરા દર્શાવવાના નથી. 3 મહિનાનું જે નીકળે એ જ અગાઉથી, બાકીના 9 મહિનાનું તો ચાલુ વર્ષનું ચૂકવાયું હતું જે નફા નુકસાનમાં નોંધાયેલું હોય. ઓકે, એની નોંધ નથી કરવાની. સાતમું, હવે આ મૂડીનો હવાલો છે વિદ્યાર્થી મિત્રો, જોજો ખાસ. સાતમું, આઈની નિવૃત્તિ બાદ, આઈ નિવૃત્ત થાય ને ત્યારબાદ ઈ અને એમ તેમની કુલ મૂડી, એટલે ઈ અને એમની કુલ મૂડી એટલે નવી પેઢીની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. અહીંયા ફિગર આપી દીધી કે કેટલી મૂડી, તો 1 લાખ, અને એ પણ નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો હવે તમારે નવા પાકા શ્રેણીમાં આ જે 1 લાખ મૂડી આપી તે લખી દેવાની છે, અને નવા નફા નુકસાનના પ્રમાણમાં હવે નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવું પડશે. દાખલાની ટાઇટલમાં જૂનું પ્રમાણ આપ્યું છે અને આ લાભનું પ્રમાણ આપ્યું, એના પરથી લાભ શોધીશું, પછી નવું પ્રમાણ મળશે. અને આ 1 લાખને બાકી આગળ લઈ ગયા જે મૂડી શોધીએ છીએ ને મૂડી ખાતામાં ઈ અને એમની, એ 1 લાખ રાખવાની નવા પ્રમાણમાં. હવે કઈ સૂચના બીજી નથી. તમે 1 લાખની મૂડી નવા પ્રમાણમાં રાખો તો મૂડી ખાતામાં ક્યારેક તફાવત આવશે, એટલે કે કોઈ ભાગીદારે ખૂટતી રકમ હોય, નવી મૂડી વધારે રાખવાની થાય અને હિસ્સો ઓછો નીકળે તો રોકડ લાવવી પડે, અને કોઈને નવી મૂડી ઓછી રાખવાની થાય, જૂની વધુ હોય તો રોકડ લઈ જશે. એનો મતલબ કે મૂડી ખાતામાં જે તફાવત મળશે તે તમારે સૂચના નથી કે ચાલુ ખાતે કે બેંક ખાતે, તો તમારે રોકડ કે બેંક ખાતે લખી દેવાનો. ઓકે, એ હું બતાવીશ બોર્ડવર્કની અંદર. સૂચના નથી એટલું જોઈ લેજો, તફાવત રોકડ ખાતે નાખવો. બીજું, જરૂરી ખાતા અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે આપણે જરૂરી ખાતામાં 4 ખાતા બનાવીએ છીએ: પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ / બેંક અને નિવૃત્તિ બાદનું પાકું સર્વે. તો જોઈએ આપણે આગળનો દાખલો અને ગણતરી બોર્ડવર્કની અંદર જોઈશું. ઓકે, હવે
હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે જરૂરી ગણતરીની અંદર જે હવાલા નંબર 2 ભાગણીનું જે મૂલ્યાંકન આપ્યું એમાં નિવૃત્ત ભાગીદારના ભાગની ભાગણી એટલે એ માટે આપણે લાભ નવા પ્રમાણ માટે જે હવાલા નંબર 7 જેની અંદર નફા નુકસાનનું નવું પ્રમાણ આપણે શોધવું પડશે તો એ બે હવાલાની ત્યાર પછી એક આપણે વીમા પ્રીમિયમનો હવાલો છે એ પણ જોઈ લઈએ તો જુઓ દાખલા નંબર 12 E M અને I એમાંથી I નિવૃત્ત થાય છે તો જોઈએ ગણતરીમાં હવાલા નંબર 2 અને 7 માં E M અને I નું જૂનું પ્રમાણ જે દાખલાની અંદર આપેલું છે 5:3:2 જે દાખલાની અંદર આપણને જૂનું પ્રમાણ આપી દીધેલું છે હવે જુઓ આ પણ સેન્ટેન્સ પહેલા વાલામાં છે કે I ના નફાનો ભાગ E અને M 2:3 ના પ્રમાણમાં મેળવશે હવે I ના નફાનો ભાગ અંદર કીધું છે તો કયો થાય જુઓ I નિવૃત્ત થાય છે ને તો I નું જૂનું પ્રમાણ તો છેલ્લો 2 છે ભાગેલો અને 5:3 અને 2 તો 2 ભાગ થાય તો I નો 2 ભાગ E અને M જે બાકીના બે ભાગીદારો 2:3 ના પ્રમાણમાં મેળવશે તો નિવૃત્ત ભાગીદારનો ભાગ જૂના ભાગીદારો જે બાકી ચાલુ રહે છે પેલીમાં એ બાકીના ભાગીદારોને જે પ્રમાણમાં મળે એમનું લાભનું પ્રમાણ કહેવાય તો લાભનું પ્રમાણમાં મળી ગયું છે તમે શોધો તો એ લાભ પ્રમાણ મળે અને હવે આપણે લાભ શોધવો પડશે કારણ મેં આગળ કીધું કે નવું પ્રમાણ શોધવાનું છે તો નવું પ્રમાણ શોધવા માટે લાભ શોધવો પડશે આપણે નાના દાખલા જે ગણ્યા હતા લાભની ગણતરી નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી એક અંતે હવે જુઓ તમને શીખવા મળશે પાછો આવશે જો વિદ્યાર્થી મિત્રો ભાગીદારનો લાભ શોધી લઈએ તો લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ઇન્ટુ લાભનું પ્રમાણ આપણે નાના દાખલાની જે ગણતરી કરી હતી એ ફરીથી આવી ગઈ ઓકે ત્યાં આપણે શોધતા કે લાભનું પ્રમાણ આપ્યું હોય એના પરથી લાભ શોધીને નવું પ્રમાણ કેવી રીતના શોધવું ઓકે તો જુઓ વિદ્યાર્થી મિત્રો ભાગીદારનો લાભ એમાં બે ભાગીદારોનો શોધવો પડશે E અને M તો જો E નો લાભ નિવૃત્ત ભાગીદારનો ભાગ નિવૃત્ત કોણ I તો I નો ભાગ કેટલો 2 ઓકે 2 ઇન્ટુ લાભનું પ્રમાણ તો E અને M નું લાભનું પ્રમાણ 2:3 છે એમાં E નું 2 પર 2 ને 3 5 થાય 2.5 હવે દીકરા બે અપૂર્ણાંકોનો ગુણાકાર છે 800 ગુણાકાર 2 2 4 અને છેદનો ગુણાકાર 10 × 50 એ રીતના M નો લઈ લઈએ M નો લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ નિવૃત્ત એટલે I તેનો ભાગ 2 દશાંશ જ આવવાનો ઇન્ટુ લાભનું પ્રમાણ તો જો M નું લાભનું પ્રમાણ કયું થાય 3/5 થવાનું તો 3/5 અપૂર્ણાંકોનો ગુણાકાર તો એમાં અંશનો ગુણાકાર 2 કરી 6 અને 10 × 50 તો જો 4/50 અને 6/50 એટલે છેદ કેવો 50 સરખો છે તો 4/6 લાભનું પ્રમાણ થાય તો જો લખી નાખું E અને M નું લાભનું પ્રમાણ 4/6 એટલે બંને મે 2 વડે ભાગી શકાય ને તો 2/3 નીકળે એટલે કે આપણને 2/3 મળે ઓકે હવે દીકરા આપણે લાભનું સૂત્ર છે ને લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ ઓકે તો હવે લાભ સામેની બાજુ લઈ જાઓ અને અથવા એમ કરીએ કે આપણે જે નવો ભાગ છે જૂનો ભાગ આગળ લાવીને માઈનસ હતો એટલે લાભમાં શું થઈ જાય પ્લસ આ સૂત્ર આપણી પાસે હતું જુઓ એ તો ભાગીદારનો નવો ભાગ શોધી લઈએ તો ભાગીદારનો નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ ઓકે એમાં બે ભાગીદારનો શોધવાનો એક E નો નવો લાભ એનો જૂનો ભાગ તો એનું જૂનું પ્રમાણ 5/10 વત્તા લાભ તો લાભ આપણે જોયો E નો 4/50 હવે દીકરા બે અપૂર્ણાંકોનો સરવાળો છે છેદ સરખો કરવો પડે તો આપણે લઈ લઈએ લસા ચોકડી ગુણાકારમાં મોટો થઈ જશે એટલે આપણે લસા લઈએ છે 10 અને 50 નો લસા 50 આવશે તો જુઓ 5/10 એટલે 10 ને કેટલા વડે 5 વડે ગુણવા પડશે તો અંશને એટલો છેદને ગુણવો પડશે વત્તા 4/50 જો વિદ્યાર્થી મિત્રો છેદ તો 10 × 50 અને 50 થઈ ગયો અંશનો સરવાળો 5/25 વત્તા 4 ઓકે 25 ને 4 29/50
હવે કોઈ ભાગ ચાલતો નથી તો 29/50 રાખવાનું. હવે વિદ્યાર્થી મિત્રો m નો શોધી લઈએ તે રીતના. તો જો m નો જૂનો ભાગ, તો m વચ્ચેનો એનો જૂનો ક્રમાંક 3/10 વત્તા લાભ. તો m નો લાભ આપણે જોયું, લાભનો પ્રમાણ લાભ નીકળ્યા. ઓકે, તો m નો લાભ 6/50. અહીંયા પણ લસા લેવો પડશે. લસા 50 જ આવશે. બંનેનો અપૂર્ણાંકો સરખો કરવા છે. તો જુઓ 3 ને 3/10. હવે અહીંયા છેદમાં કેટલા 5 વડે ગુણો તો 50 આવે. તો અંશને પણ 5 વડે વત્તા 6/50. તો 3×5 = 15 પ્લસ 6m નીચે 10×50 અને આ 50 કોમન થઈ ગયા છે તો કોમન લખી દો છેદમાં 50 અને આમ જુઓ 15 ને 6 6 ને 15 21. ઓકે, જુઓ બંનેનો છેદ સરખો આવી ગયો એટલે 29 ને 21 50 જ થાય. એટલે તમારું પ્રમાણ 29/21. આ બંનેમાં કોઈ ભાગ ચાલતો નથી. હવે જુઓ 29/21 તો સામે લખી આપું, જગ્યા નથી અહીંયા. તો e અને m નું નવું પ્રમાણ 29/21 મળે. ઓકે, ખાસ યાદ રાખજો, હવાલા નંબર 7 માં કામ લાગશે. ઓકે, હવે એ જ રીતે આ વિદ્યાર્થી મિત્રો આપણે હવે નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધવી પડશે. ઓકે, તો જો નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી શોધી લઈએ. નિવૃત્ત કોણ i. તો જો i ને મળવાપાત્ર પાઘડી. ઓકે, તો પેલી કુલ પાઘડી હવાલા નંબર 2 ની અંદર આપી છે 1 લાખ. એમાંથી નિવૃત્ત ભાગીદારનો ભાગ કોણ નિવૃત્ત થાય? e સોરી i નો ભાગ 2/10. તો 1 0 ઉડી જશે એટલે 10000 × 2 એટલે 20000. ઓકે, હવે તમને ખબર છે કે નિવૃત્ત ભાગીદારને જે મળવાપાત્ર પાઘડી હોય બાકીના ભાગીદારો એમના લાભના પ્રમાણમાં આપે. તો જુઓ i ને મળવાપાત્ર પાઘડી 20000, e અને m જે બાકીના ભાગીદારો તેમના લાભના પ્રમાણ 2/3 માં આપશે. હવે મેં 2/3 લાભનું પ્રમાણ કેમ લખી દીધું હતું? તો શરૂમાં જ આપણે હવાલા નંબર 1 માં આપી દીધેલું હતું એટલે એ જ આવવાનું હતું. ઓકે, આ તો આપણે લાભ એટલા માટે શોધવો પડે કે નવું પ્રમાણ શોધવાનું હતું એટલે. ઓકે, અહીં નવા પ્રમાણમાં લાભ હોય તો શોધી શકાય. જો વિદ્યાર્થી મિત્રો હવે પાઘડીની આમનો જોઈ લો, તો આ આમનો જ આપણે કોમન હતી એટલે મેં લખી રાખી છે. સમયનો અભાવ એટલો વધે. જુઓ તો આમનો ની અંદર વિદ્યાર્થી મિત્રો આમનો ની અંદર એક ખાસ બાબત જોઈ લો કે આ 20000 ની પાઘડી આઈને મળવાપાત્ર એટલે મૂડીમાં વધારો, તો આઈને મૂડી ખાતે જમા 20000 અને આ બંને ભાગીદારો e અને m લાભના પ્રમાણમાં આપશે એટલે એમની મૂડી ઘટે તો બંનેના મૂડી ખાતા ઉધાર. હવે આ મૂડી કયા પ્રમાણમાં મળે? તો લાભના પ્રમાણમાં મળે. લાભના પ્રમાણમાં આપણે સોરી પાઘડી કયા પ્રમાણમાં? લાભના પ્રમાણમાં આપે. તો લાભના પ્રમાણમાં વહેંચી લઈએ 20000 હવે ગુણ્યા 2 ભાગ્યા 5 40000 ભાગ્યા 8 8 × 40 એટલે 8000 ને દીકરા બીજા ભાગીદારની તો આને 8000 તો આના ભાગમાં 12000 જ આવે. ઓકે, ખાલી જો તમે 2/3 ના પ્રમાણમાં. હવે આની ખતમણી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખજો. બીજો હવાલો આપણે હવાલા નંબર 6 જોઈએ તો વીમા પ્રીમિયમ. હવે આ હવાલામાં એવું કીધું છે કે વીમા પ્રીમિયમ એ તારીખ 31/6/2017 સુધીના 12 માસના 24000 ચૂકવે. જે વિદ્યાર્થી આ હવાલો વાર્ષિક હિસાબોમાં 11મા ધોરણમાં શીખ્યા, જે વિદ્યાર્થીઓ નવા છે એમના માટે કહું, તમારે ખાસ યાદ રાખવાની કે આવો કોઈ ખર્ચો કે આવી કોઈ આવક તમે જે તારીખે હિસાબો તૈયાર કરો છો એના પછીના કોઈ પણ સમય સુધી ચૂકવાઈ હોય
તો હિસાબી સમયથી જેટલા સમય સુધી ચૂકવાઈએ અગાઉથી ચૂકવાયેલ ખર્ચ હોય અને આવક હોય તમને મળી હોય તો અગાઉથી મળેલ હોય. ખાસ કર્યું હિસાબી તારીખ પછી જેટલા મહિના હોય ખર્ચો હોય તો ચૂકવાયેલો હોય તો એ અગાઉથી, આવક હોય તો એ અગાઉથી મળેલ. જોઈ લો આપણે પણ અહીંયા એક બાબત વીમા પ્રીમિયમમાં તો જુઓ નિવૃત્તિના હિસાબોની તારીખ. તો નિવૃત્તિના હિસાબો ક્યારે થયા તો આ નિવૃત્ત થયું તે તારીખ. તો આ કઈ તારીખે નિવૃત્ત થાય છે? 31/7 ના રોજ. જો તો 31/7 ના રોજ આ નિવૃત્ત થાય એ તારીખે હિસાબો તૈયાર થાય, પુનઃગઠન થાય ત્યારે એ તારીખથી 30/6 સુધી ચૂકવાયું જે છે પ્રીમિયમ, આ તારીખ પછી જે છે 30/6 સુધી એ 3 મહિનાનું અગાઉથી ચૂકવેલ કહેવાય. અને પહેલા 30/3 પહેલા જે મહિના વહીરાનો એ આપણા હિસાબી સમયના હતા એટલે એ તો ચોપડે નોંધાઈ ગયા હોય, એની ગણતરી કરવાની નહીં. શોર્ટમાં એટલું યાદ રાખવાનું હિસાબી તારીખ પછી જેટલા મહિના હોય તે અગાઉથી. માનો કે 30/5 સુધી 31/5 સુધી આપ્યું હોય તો 31 અંતે 31/5 એપ્રિલ અને મે મહિનો પાંચમો તો 2 મહિનાનું અગાઉથી થાય. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કુલ 24,000 આપેલ છે, એમાંથી 3 મહિનાનું તો 12 માસમાંથી 3 માસનું અગાઉથી. જો 4 માસનું થતું હોય તો 12 નીચે 12 માસમાંથી 4 માસ એટલે 4 12 થાય. ઓકે, તો જુઓ 12 24 2000 ગુણ્યા 3 એટલે 6000. હવે જુઓ 6000 તો ઓલરેડી લખેલું છે. ધંધાનું લેણું થાય, કોઈ પણ ખર્ચો અગાઉથી ચૂકવો તો ધંધાનું લેણું, ચાલુ મિલકત વધે, નફો વધે, પુનઃમૂલ્યાંકનની જમા પડે કસર. બીજું લેણું હોય તો મિલકત લેણામાં લખવું પડશે. ઓકે, તો જુઓ લેણું કહેવાય, ખાસ લખી રાખ્યું છે. ઓકે, તો બસ વિદ્યાર્થી મિત્રો આ હવાલા તમે ગણી લો. એમાં ખાસ આ પ્રીમિયમ અને અસર એ બાબત ધ્યાનમાં રાખજો. ઓકે, અગાઉનો આવે બાકીનો જે દાખલો છે આપણે બોર્ડ વર્કની અંદર જોઈએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે જરૂરી ખાતાની અંદર તો દાખલા નંબર 12 ની અંદર EMI અહીંયા મેં જૂનું પ્રમાણ લખી રાખ્યું છે જે આપણે ફાળવણી કરવા માટે જોઈએ છે. એટલે તો પુનઃમૂલ્યાંકન ખાતું, ત્યારબાદ બીજા નંબરમાં આપણે મૂડી ખાતા બનાવીએ છીએ. તો ભાગીદારોના મૂડી ખાતા E, M અને I એ રીતના જમા બાકીમાં પણ. ત્યારબાદ આપણે રોકડ શિલ્લક આપેલી છે પાકાસરમાં એટલે એટલું રોકડ ખાતું બનાવ્યું છે. ઓકે, અને ત્યાર પછી છેલ્લું આપણું ચોથું ખાતું આવે જે નિવૃત્તિ બાદનું પાકું સર્વે. તો 31/2017 ના રોજ જે ભાગીદાર નિવૃત્ત થાય છે ને એ તારીખનું નવું પાકું સર્વૈયું. તો બસ વિદ્યાર્થી મિત્રો આપણે ખાતા બનાવી બાદ ત્યાર પછી આપણે જે રીતે શરૂઆત કરીએ ખાતા બનાવો. ખાતાની બાકીઓ તો આપણી પાસે 2 ખાતાની બાકીઓ હોય, એક મૂડી ખાતા અને બીજું રોકડ ખાતું અથવા બેંક ખાતું. બીજું ચોપડી લઈને બેસજો સાથે અને ચોપડીની અંદર જુઓ પાકા શ્રેણીની અંદર વિદ્યાર્થી મિત્રો તમને શરૂની મૂડી આપેલી છે. તો મૂડી ખાતાની જમા બાજુ લખી નાખીએ છીએ. મૂડીની જમા બાકી હોય તો જમા બાજુ બાકી આગળ લાવ્યા. જો 60,000 30,000 અને 50,000 30,000 અને 50,000. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જુઓ મિલકતની અંદર તો તમને મિલકતની અંદર રોકડ શિલ્લક આવી છે 22,000 પાકા શ્રેણીમાં દેવાદારોની નીચે. તો રોકડની ઉધાર બાકી હોય, મિલકતોની ઉધાર બાજુ લખી નાખીએ. બાકી આગળ લાવ્યા 22,000. ચલો વિદ્યાર્થી મિત્રો 2 ખાતાની બાકીઓ લખાઈ જાય પછી આપણે હવાલાની શરૂઆત કરીએ. તો પહેલો હવાલો જુઓ ચોપડીની અંદર. તો પહેલો હવાલો છે I ના નફાનો ભાગ E અને M 2:3 પ્રમાણમાં મેળવશે જે લાભનું પ્રમાણ આપણે જોઈ પાઘડી વેચવા માટે કામ લાગ્યું હતું. ત્યાર પછી સેકન્ડ નંબરનો હવાલો છે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1 લાખ થી કરવામાં આવ્યું. હવે બીજા હવાલામાં જણાવ્યું કે 1 લાખનું નવું મૂલ્ય નક્કી કર્યું. 1 લાખની તો આપણે અસર આપતા નથી પણ એમાંથી નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી આપણે જે શોધી લીધી હવાલાની અંદર ગણતરી કરી. તો નિવૃત્ત ભાગીદારના ભાગની પાઘડી જે 20,000 E અને M એમના લાભના પ્રમાણમાં આપે. આપણે આમ નોંધ કરી, આમ નોંધ ફરીથી બોલું છું અને ખતમ નહીં જોજો. તો બાકીના જે 2 ભાગીદાર આપે છે પાઘડી તો જો E અને M ના મૂડી ખાતે ઉધાર અને તે I ના મૂડી ખાતે જમા છે. તો
તો જો ખતવણી ઈ અને એમ ના મૂડી ખાતે ઉધાર, તો મૂડી ખાતાની ઉધાર બાજુ ખતવણી કરવાની, જમા ખાતાનું નામ, તો જમા કયું ખાતું આઈ, તો આઈ ના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. ઓકે, હવે દીકરા કોના ખાતા ઉધાર, ઈ અને એમ ના ઉધાર છે, તો એમના ઉધાર ખાનામાં રકમ આવી જોઈએ. તો જો લો પાઘડીની અંદર આઈ ની 8000 હતી રકમ, એટલે આઈ 8000 આપશે અને એમ એની મૂડીમાંથી 12000 આપશે પાઘડી. ઓકે, હવે જોઈ લો વિદ્યાર્થી મિત્રો જમા, તો જમા કોનું ખાતું હતું, આઈ નું, તો આઈ ના મૂડી ખાતાની જમા બાજુ ખતવણી કરવાની, ઉધાર ખાતાના નામ, તો ઉધાર બે ખાતા છે, ઈના મૂડી ખાતે અને એમના મૂડી ખાતે. ઓકે, પાઘડી કૌંસની અંદર આ જણાવો તો બે ત્રણ તમને ખબર પડે કે કઈ બાબતની ખતવણી કરી. ઓકે, તો જે ખાતાની જમા હોય, મતલબ આઈ ની જમા હતી, તો જમામાં રકમ આવી જોઈએ, ઈ 8000 આપશે જે આપણે લખ્યા છે, અને આઈ 12000 આપશે, સોરી એમ 12000 આપશે. ઓકે, તો આ તમારી પાઘડીની ખતવણી પૂરી થઈ ગઈ, જે અગાઉ પડતા આવ્યા છે. ઓકે, હવે દીકરા ત્રીજો હવાલો જોઈએ અગાઉ. તો ત્રીજો હવાલો છે દેવાદારો પર ગાલખાત અનામત 10% થી વધારવી. 10% રાખો નહીં, રાખો તો ખબર છે તમે, જે કુલ દેવાદારો પર 10% મૂકી દેતા, પણ હવે જે જૂની હતી ને 2000 એમાં 10% વધારો કરવાનો, થી વધારવી એટલે યાદ રાખજો. તો જો આપણી પાસે દેવાદારો 40000 છે અને જૂની અનામત 2000 છે, તો જોઈ લો, ચાલો મિલકત તમે નીચેથી લખજો, મારી જગ્યાનો અભાવ એટલે હું ઉપરથી લખું છું. દેવાદારો 40000, ઓકે, માઈનસ ગાલખાત અનામત. હવે જુઓ, તો આપણી પાસે જૂની 2000 હતી, આ જૂની, જો અંદર, ઓકે, જૂની 2000, હવે થી વધારો 10%, 10% થી વધારવાની, તો 40000 ના 10% કરો દીકરા કેલ્સી પર, તો 40000 ના 10% એટલે 4000, આ નવી, ઓકે, આ નવી ને આ જૂની, તો 4000 વધારી, થી વધારી, તો કુલ કેટલી થઈ ગઈ 6000. જૂની ગાલખાત અનામતની અંદર 4000 એટલે 10% થી વધારી. ઓકે, તો હવે કેટલી થઈ ગઈ, 40000 માંથી 6000 જાય તો 34000 વધે. ઓકે, દેવાદારો દીકરા તમે કેટલો વધારે 10% થી વધારો કર્યો, તો 10% એટલે 4000 રૂપિયા રકમ થઈ, એટલી રકમનો વધારો એટલો નફો ઘટે, કારણ કે એ તમારી નફામાંથી જોગવાઈ થાય, નફો ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર પર ગાલખાત અનામત ખાતે. અહીંયા જેટલો અહીંયા 10% એટલે પૂરેપૂરો વધારો કરેલો છે, તફાવત નથી મેળવવાનો, યાદ રાખજો. થી વધારો ને એટલે જેટલા ટકા વધારો એટલો પૂરેપૂરો દર્શાવવાનો. ઓકે, ચલો આ વાળો અગાઉ આવ્યો હતો 10મા દાખલામાં, એટલે ક્લિયર. બીજો ચોથો વાળો જો મકાનની કિંમત 110% ગણવી, તો આપણે જૂના પાકા શ્રેણીમાં જુઓ, મકાન મિલકતમાં 1,20,000 અને હવાલામાં કીધું 110% ગણવી. તો આને એક શોર્ટકટ બતાવી દઉં. જો મકાન તમારી પાસે જે પાકા શ્રેણીમાં આપ્યું છે ને 1,20,000, મેં અગાઉ કીધું રકમ વાંચતી વખતે આ 100% રકમ છે. હવે 100% ઉપર 110% એટલે 100 ની ઉપર 10% થયા ને, તો પ્લસ વધારો 10%, તો 1,20,000 ના 10% એટલે 12,000 જ થાય. કેલ્સી પર કરજો, 1,20,000 ગુણ્યા 10%, 12,000 વધારો કરો તો 31 અને 1,32,000. ઓકે, હવે જુઓ આ શોર્ટકટ, માનો કે 120% ગણવી એવું કીધું, તો આ 100% ઉપર કેટલા 20% વધારવાના એટલે 120% અહીંયા આવી જાય. ઓકે, હવે સમજો વિદ્યાર્થી મિત્રો, આપણને આ હવાલાની અંદર એવું કીધું મકાનની કિંમત 110% ગણવી, તો 110% નવી કિંમત રાખવાની થઈ. તો જો આ 110% છે 1,20,000 ઇન્ટુ 110%, ટકા કરો એટલે 1,32,000 આવી ગયા, જે રાખી દીધી. તો
તો તમારે ડિફરન્સ અહીંયા મેળવવો પડે. 1,32,000 માઈનસ 1,20,000 જૂની કિંમત એટલે 12,000 નો વધારો કર્યો. આવું લખી શકાય. પણ શોર્ટ એટલો યાદ રાખવાનો 100% ની ઉપર જેટલી ટકાવારી આવે એ પ્લસ કરી દેવાની. ઓકે, તો જો દીકરા આપણે કેટલો વધારો કર્યો 12,000 નો. મિલકત વધે, પેઢીનો નફો વધે તો પૂનમ લેંકરની જમા પર મકાન ખાતે $12,000. ઓકે, તો હવે ક્લિયર હવાલો મકાનનો. ત્યાર પછીનો હવાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. પાંચમો, યંત્રોની કિંમત 10% ઘટાડવી. યંત્રો જો આપણે 80,000 છે તો એમાં 10% ઘટાડો કરીએ. સિમ્પલ હવાલો છે. જુઓ, યંત્રો 80,000 માઈનસ ઘટાડો 10%. ઓકે, તો 80,000 ના 10% એટલે 8,000 દીકરા. 8,000 ઘટાડો એટલે 80 માંથી 8,000 બાદ થશે એટલે 72,000 વધે નવી કિંમત. હવે તમે કેટલો ઘટાડો કરે 10,000 નો. મિલકત ઘટે, નફો ઘટે તો પૂનમ લેંકરની ઉધાર પર યંત્રો ખાતે 8,000 જે ઘટાડો થયો તે ઘટાડાની રકમ. ઓકે, તો આ હવાલો પણ ક્લિયર થઈ ગયો. ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ છઠ્ઠો હવાલો. તારીખ 30/6/2017 ના રોજ પૂરા થતા વર્ષનું વીમા પ્રીમિયમ 24,000 ચૂકવેલ. હવે 30/6/17 પૂરું થતું છે તો આપણે 30 આપણે 31/3 પૂરા કરીએ છીએ. ત્યારથી 31/3 એટલે માર્ચ મહિનો પૂરો, પછી એપ્રિલ, મે અને જૂન સુધી ચૂકવાયું. તો આ 3 મહિનાનું કેવું અગાઉથી ચૂકવેલ થયું. આની ગણતરી કરાવી. અગાઉ જોઈ લીધું કે 24,000 માંથી 3 માસનું અગાઉથી થયું એટલે 6,000 રૂપિયાનું અગાઉથી થયું. તો જો એ લેણું થાય, મિલકત આપણે અગાઉથી ચૂકવે તો એક મિલકત ઊભી થઈ. ચાલુ મિલકત વધે, નફો વધે તો પુનઃમૂલ્યાંકનની જમા પર પહેલા એક અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે કેટલા તો 6,000 જે અગાઉથી ચૂકવે ને 3 મહિનાનું અગાઉથી ચૂકવે એ છે તમારું લેણું, એ ચાલુ મિલકત. ઓકે, તો એક મિલકત તરીકે હવે જો આપણે દર્શાવવાની અગાઉથી ચૂકવ્યા છે તો અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 6,000. એનો મતલબ જે 24,000 માંથી 6,000 અગાઉથી ચૂકવ્યા તો 18,000 જે હતું ને બાકી બાદ કરીએ 24,000 માઈનસ 6,000 તો 18,000 એ ચાલુ વર્ષનું હોય જે 9 મહિનાનું ચૂકવાયું હોય, ચોપડે નોંધાઈ ગયું હોય. ઓકે, એટલે એની બીજી કોઈ અસર આપવાની નહીં. જેટલું અગાઉથી ચૂકવો લેણું થાય એની જ અસર આપવાની. હવે વિદ્યાર્થી મિત્રો આગળનો હવાલો જોઈએ. સાતમો હવાલો. આઈની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1 લાખ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. જો આઈ નિવૃત્ત થાય ત્યારે બે જ ભાગીદાર વચ્ચે ઈ અને એમ તેમની નવી મૂડી 1 લાખ રાખશે. આ તમારા માટે બેટર, સારામાં સારું કે 1 લાખ રકમ આપી દીધી. આના પહેલાના દાખલામાં જે આપણે અગાઉ 11મો દાખલો જોયો એમાં કેવું હતું તો તમારે મૂડી શોધવાની હતી, એનો સરવાળો કર્યો અને એ નવા પ્રમાણમાં મૂકી અને પછી તફાવત મેળવ્યો બેંક ખાતે. આની અંદર 1 લાખ આપી દીધા છે તો સરસ. તો જુઓ તમારે ઈ અને એમ ની નવી મૂડી, તો નવી મૂડી આપણે ક્યાં દર્શાવીએ નવા પાકા સરવાળામાં. અહીંયા લખીએ છીએ બાકી આગળ લાગ્યા. તો ચલો અહીંયાથી લખી આપો પહેલા ટોટલ ની જગ્યા. આ પ્રકારના હવાલામાં નવી મૂડી લખી શકાય પહેલાથી. કેમ લખી શકાય? કારણ કે નવી મૂડીની કુલ રકમ કેટલી રાખવી આપી દીધેલી છે. ઓકે, અગાઉના દાખલામાં નહોતી આપી એટલે આપણે લખી શક્યા નહોતા, બંધ કર્યા પછી શોધી. અહીંયા સીધી લખી શકાય. જો નવી મૂડી આપણે અહીંયા લખીએ છીએ, જો અહીંયા દર્શાવે છે નવી મૂડી ઈ અને એમ. ઓકે, હવે નવી મૂડી તમને દાખલામાં કેટલી રાખવાનું કીધું છે દીકરા? 1 લાખ. જુઓ હવાલા નંબર 7 ની અંદર તમને કીધું કે 1 લાખ મૂડી રાખવી, નવી મૂડી 1 લાખ. ઓકે, ઈ અને એમ ની એટલે નવી મૂડી. તો 1 લાખ તમે રાખી દીધી.
હવે 1 લાખ કે 2 લાખ કે 3 લાખ કે ગમે તે, તો અહીંયા લખી દેવા નવી મૂડી. પણ કયા પ્રમાણમાં? નવા. તો નવું પ્રમાણ આપણી પાસે 29/21 હતું, શોધ્યું આપણે 29/21. તો 1 લાખ ને 29/21 ના પ્રમાણમાં વહેંચીએ તો 1 લાખ ગુણ્યા 29 ભાગ્યા 21, 29 ને 30 ને 50 ભાગ્યા 50 તો 58,000 આવી. ઓકે, તો આની કેટલી વધે? 58,000 એટલે 45,000. 21 ના ભાગે આની 42 આવે. ઓકે, તો આ ખાસ નવા પ્રમાણમાં રાખી જોજો. નફા નુકસાનનું નવું પ્રમાણ 29/21 છે. હવે દીકરા આ મૂડી નવી ક્યાંથી લાવીએ છીએ? તો અહીંયાથી લાવીએ છીએ. જો બાકી આગળ લઈ ગયા જે મૂડી શોધીએ ને, જૂની મૂડી હવાલા પ્લસ માઈનસ કરીને ત્યારે નવી મૂડી મળે નવા પાકા શેરમાં. તો હવે આપણને મળી ગઈ, લખી દઈએ. જો અહીંયા લખી આપું જાણકારી માટે, 1 લાખની નવી મૂડી નવું પ્રમાણ 29/21 પ્રમાણમાં. ઓકે, આ જાણકારી માટે લખ્યું છે દીકરા. તમારે 1 લાખની મૂડી 29/21 ના પ્રમાણમાં વેચી, તો વેચીને આપણે એકના ભાગ આના ભાગે 58,000 અને એમના ભાગે 42,000 આવશે. ઓકે, ખાસ યાદ રાખજો, આ રીતના કુલ મૂડી આવી 1 લાખ 2 લાખ આપી દે અને નવો પ્રમાણ શોધીને મૂકી દેવાની. અહીંયા શોધીને લખો, બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની હોય છે. ઓકે, તો આ હવાલો 7મો હવાલો દીકરા આપણે ક્લિયર થઈ ગયો, મૂડી આપી દીધી હતી એટલે. હવે આપણે હવાલા ક્લિયર થયા એટલે જૂનું પાકું સરળ ટેલી કરીએ. તો જો દીકરા મૂડી દેવા બાજુમાં મૂડી 3 ની આવી ગઈ. અનામત ભંડોળે વહેંચણી પાત્ર, તો 50,000 નું અનામત આપ્યું એ જૂના પ્રમાણમાં જૂના ભાગીદારો વચ્ચે એટલે કે બધા ભાગીદારો વચ્ચે વહેંચાય. તો અનામત મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. તો જુઓ, અનામત ભંડોળ 50,000 નું અનામત જૂનું પ્રમાણ 5/3/2 છેદમાં 10 જ થાય ને, 5/3/2 10 5 દશાંશ 3 દશાંશ 2 દશાંશ. તો 50,000 એટલે 5 5 25 એટલે 25,000 ભાગ્યા 10 કરી લેજો. 5 તારી 15 એટલે 15,000 અને બીજું 5 × 10 એટલે 10,000. ઓકે, એટલે આ બાબતો ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, આ પ્રમાણ તમારે કેલ્સી પર ફાળવવાનું ભૂલ ના થવી જોઈએ. બીજું એના પછી અનામત ભંડોળ પછી કામદાર નફા ભાગ ભંડોળ દીકરા 30,000 એ પેઢીનું દેવું છે. મેં કીધું કામદાર અકસ્માત વળતર ભંડોળ આપે, અકસ્માત વળતર ભંડોળ એટલે વહેંચણી પાત્ર નફા ભાગ ભંડોળ એ દેવું. હવે દેવું છે તો મૂડી દેવામાં જ દર્શાવી દેવાનું, એના એ જ કિંમતે રકમ તમને આપેલી છે 30,000. તો અહીંયા કામદાર નફા ભાગ ભંડોળ 30,000. ઓકે, ચલો એ લખાઈ ગયું. ત્યાર પછી જોઈએ દીકરા લેણદારો કેટલા છે? 70,000. એના વિશે કોઈ માહિતી નથી, તો એના એ જ કિંમતે ચોપડે કિંમત દર્શાવી દેવાની નવા પાકા શેરમાં. લેણદારો 70,000. ઓકે, ચલો ત્યાર પછી દીકરા મૂડી દેવામાં ક્લિયર થઈ તો મિલકતો જોઈ લઈએ. મિલકતોની અંદર પહેલા મકાન, તો મકાનનો હવાલો આપણે આવી ગયો છે. ત્યાર પછી યંત્રો, તો યંત્રોનો પણ હવાલો થઈ ગયો. ત્યાર પછી સ્ટોક. હવે દીકરા સ્ટોક આપણો 30,000, એના વિશે કોઈ માહિતી નથી, તો સ્ટોક એના એ જ કિંમતે દર્શાવવાનો. બજાર કિંમત આ જ કહેવાય જે ચોપડે આપી, સ્ટોક 30,000. ઓકે, ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો દેવાદારો આવી ગયા અને રોકડ શિલ્લક પણ આવી ગઈ. પાકું સરળ ક્લિયર થયું. હવે બધી જ અસરો આપી દીધા પછી આપણે જે ક્રમિક ખાતા બંધ કરીએ તે જે રીતના જોઈશું. તો પહેલું પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરી લઈશું. જુઓ, તો પુનઃમૂલ્યાંકન ખાતાની બંને બાજુનો સરવાળો જોઈ લો. તો તમને 8 ને 4 12,000 ઉધાર બાજુ અને જમા બાજુ 12 ને 6 18. તો જમા બાજુ વધારે સરવાળો મૂકી લઈએ. 12 ને 6 18,000. આ જમાનો સરવાળો ઉધાર બાજુ લખી લઈએ. ઓકે, હવે આ સરવાળામાંથી ઉધારની અસર જે 2 છે 8 ને 4 12,000 બાદ કરો તો 18,000 - 12,000
એટલે ડિફરન્સ કેટલો વધ્યો 6000. હવે જો જમાનો સરવાળો વધુ એટલે જમા બાકી, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે નફો. તો આ વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વહેંચી લઈશું. તો લખી દઈએ અહીંયા ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નફો E M અને I. હવે દીકરા 6000 ને 5:3:2 જૂનું પ્રમાણ એ પ્રમાણમાં વહેંચીએ તો 6 5 30 છેદમાં 10 હોય ને તો આ રીતના સીધું વહેંચી શકાય. ઓકે, પૂર્ણાંકમાં 10 હોય 100 હોય. ઓકે, તો જો 6 5 30 એટલે 3000, 6 તળી 18 એટલે 1800 અને 6 દુ 12 એટલે 1200. ઓકે, 6 દુ 12. ઓકે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો, આ નફો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ છે. તો ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ? જમા બાજુ. તો જમા બાજુ લખી નાખીએ અસર પુનઃમૂલ્યાંકન ખાતે નફો જોઈ નાખીએ. પહેલો ભાગીદાર છે એનો 3000, 1800 અને 1200. ઓકે, ચલો નફાની દીકરા ફાળવણી થઈ ત્યાર પછી ક્રમિક આપણે બીજું ખાતું મૂડી ખાતું બંધ કરીએ. એમાં ખાસ એ ધ્યાન રાખવાનું, નિવૃત્ત ભાગીદારનું પહેલા મૂડી ખાતું બંધ કરવાનું અને લેણી રકમ શોધવી. લેણી રકમ શોધ્યા પછી કેવી રીતના ચૂકવણી કરવી એ દાખલામાં જણાવ્યું નથી, તમે જોઈ લો. તો સૂચના ના હોય તો નિવૃત્ત ભાગીદારની લેણી રકમ લોન રાખે. ઓકે, તો શોધી લઈએ. જો ઉધારમાં તો આ નિવૃત્ત થાય, ઉધારમાં કોઈ અસર નથી, જમામાં અસર છે. તો ચેક કરી લઈએ. 50000, 58000, 12700, 80000, 81200. તમે કેલ્સીનો ઉપયોગ કરજો. જો 50 ને 58, 58 ને બાદ 70 ને 80, 80000, 81200. તો એ સરવાળો મૂકી લઈએ 81200. ઓકે, ચલો દીકરા આ જ સરવાળો એ આપણો ડિફરન્સ જ કહેવાય 81200. કારણ કે ઉધારમાં કોઈ અસર હતી નહીં એટલે બાદ કરવાનો પ્રશ્ન નથી. તો આ તફાવતની રકમ એની લેણી રકમ થઈ. આ લેણી રકમ કેવી રીતના ચૂકવવી એ સૂચના નથી. આ રાઉન્ડ કેમ કરવું છે નવા વિદ્યાર્થીઓને કહું. આ રાઉન્ડ એટલા માટે કરું કે બોર્ડની અંદર પેપર સેટર જે ચેકર છે, સોરી એ પેપર ચેકરને ખાસ હાઇલાઇટ થાય કે લેણી રકમ મળે એટલે લગભગ હવાલા સાચા હોય એમ. હોય એવું હંમેશા સાચું બનતું નથી, પણ હાઇલાઇટ કર્યું તો ધ્યાન કરવું ત્યાં જાય. હવે દીકરા લેણી રકમ લોન રાખી દે એવી સૂચના નથી. તો આઈ ની લોન ખાતે દીકરા ભાગીદારની લોન એ પેઢીનું દેવું કહેવાય. તો દેવું એ મૂડી દેવામાં ખાસ લખવાનું. અગાઉ આપણે દર્શાવતા એવા એ રીતના આઈ ની લોન. તો લોન એ 81200 એટલું દેવું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે બાકીના ભાગીદારો છે ઈ અને એમ, એમની નવી મૂડી તો આપણને આપી દીધી, લખી દીધી. તો હવે આ ખાતા ક્લોઝ કરીશું. એમને નવી મૂડી રાખવાની નુકસાન. તો આપણે જમા ઉધારનો હવે તફાવત શોધી લેવાનો. શોર્ટમાં તમને જે ડિફરન્સ મળે એ પેઢીમાં હવાલો સોરી હવે તમે આ ખાતા ક્લોઝ કરો અને તફાવત જે બાજુ મળે એ હવાલા ક્યાં નાખવાના? રોકડ ખાતે. સૂચના નથી એટલે રોકડ ખાતે. કીધું હોય કે ચાલુ ખાતે નાખો તો ચાલુ ખાતા, બેંક ખાતે તો બેંક ખાતા. અગાઉના બે દાખલામાં આવી ગયું છે બેંક અને ચાલુ ખાતે. ઓકે, તો જોઈએ દીકરા. પહેલા ચેક કરી જો બંને બાજુમાં. આપણે પહેલા ઈ ભાગીદારનું જોઈએ. જો ઈ ભાગીદાર 58 ને 8 66000 ઉધાર બાજુ જમામાં વધુ છે. તો જમાની એટલે મૂડી વધુ છે એની, અને નવી ને એનો ભાગ ઓછો છે આપવાનો પેઢીમાં. તો જોઈ લઈએ. 60 70 80 85 ને 3 88000 88 60 70 80 5 85 ને 88000. ઓકે, 88000 એ સરવાળો મૂકી દેવાનો. ઓકે દીકરા, જમાનો વધુ છે. હવે આપણે ઉધારની બે અસરો આ મૂડી સહિત બાદ કરવાની યાદ રાખજો. તો જુઓ 58000 57 ને 1000 પ્લસ કરો એટલે 58000. ઓકે, અને પ્લસ 8000 એટલે 7 ને 1 8 કરું 66000 આવ્યો સરવાળો એ બાદ કરી લો માઈનસ 88000. હવે આ 88 આવા અઘરા છે
તો એ પ્રયત્ન કરું. ओके चलो कई नहीं 66,000 88,000 माइनस 66,000 तो 66,000 बाद थाय એટલે 22,000 ડિફરન્સ વધશે તમારો. તો 22,000 એ તમારે કેવી રીતના રાખવાના થશે? હવે એની મૂડી અને એનો જે ભાગ હતો આપણે જોયો એ સહિત બાદ કરીએ તો 22,000 એ તફાવત મળ્યો કયા ખાતે? રોકડ. એનો મતલબ એની જૂની મૂડી અને એના નફાનો ભાગ વધુ છે, રાખવાની મૂડી અને આપવાનો ભાગ ઓછો થયો, એટલે આ 22,000 જે મળ્યો એ રોકડ લઈ જશે. તો અહીંયા મૂડી ખાતે ઉધાર, રોકડ જાય તો જમા બાજુ લખી દેવાની ક્રોસ અસર ઈના મૂડી ખાતે 22,000. એનો મતલબ 22,000 ની રોકડ ધંધામાંથી લઈ જશે. ઓકે, હવે બીજો પ્રશ્ન આનું ખાતું બંધ કરી જોઈએ. તો જો 42,000 અને 12 એટલે 44 ને 10 54,000 છે. આ બાજુ ચેક કરીએ 45 ને તો ઓછી છે. ચલો તો ઉધારનો સરવાળો બધું જો 42 ને 12 તો 54,000, તો 54,000 મૂકી લઈએ. કેમ? એનો જમાની અસર ઓછી છે, સરવાળો તમે ચેક કરજો કેલ્સી પર. ઓકે 54,000. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે ઉધારની અસરોનો સરવાળો જોઈએ ઓછો છે તો 30,000 15 45 ને 46,800 30,000 પ્લસ 15,000 પ્લસ 1,800 એટલે 1,700 અને 100 કરી નાખું 1,800 46,800 આવ્યો ઓછો હતો એટલે આપણે ઉધારનો સરવાળો મૂક્યો માઈનસ 54,000 ચાર પણ બગડી ગયા. હા સોરી જો 54,000 એટલે 7200 રૂપિયા આવ્યો એ ડિફરન્સ આ તફાવત તમારે. અને આ તફાવત કેવી રીતના? તો સૂચનાના એટલે કયા ખાતે નાખી દેવાનું? એક્ઝામમાં પણ રોકડ ખાતે સૂચના ના આપે ત્યારે આ રીતના. ઓકે, નવી મૂડી રાખવાની હોય તફાવત કયા ખાતે લખો એ ના આપ્યો તો રોકડ ખાતે લખી દેવાનું. ઓકે, હવે જો એનો મતલબ કે આની નવી મૂડી અને એનો આપવાનો પેજીમાં ભાગ વધુ છે 54,000 અને એની મૂડી અને એનો નફાનો ભાગ જે મળે એ ઓછો છે એટલે 7200 લાવશે રોકડ. રોકડ લાવે તો રોકડ ખાતે ઉધાર, એના મૂડી ખાતે જમા છે એટલે ક્રોસ અસર તમારે આપવાની એમના મૂડી ખાતે કેટલા? 7200. ઓકે, હવે ચાલો મૂડી ખાતા ક્લોઝ થઈ ગયા. નવી મૂડી તો આપણે લખાઈ ગઈ છે. તો હવે દીકરા આપણે રોકડ ખાતું બંધ કરી લઈએ. ચલો સરવાળો જુઓ તો ઉધારનો જ વધુ થાય તો ઉધારનો સરવાળો 22 ને 7 29,200. ઓકે 29,200 એ જ જમામાં મૂકી દો. 22,000 બાદ કરો એટલે 7200 જ વધે. તો 7200 રોકડ બાકી આગળ લઈ ગયા. આ ધંધાની રોકડ શિલ્લક કહેવાય દીકરા. રોકડ શિલ્લક મિલકતમાં દર્શાવો, જગ્યા નથી એટલે ધ્યાન આપજો. છેલ્લી લાઈનમાં લખું છું રોકડ શિલ્લક રકમ 22 સોરી દીકરા રકમ 7200 છે 7,200. હવે સરવાળો મેળવી લઈએ. જો મિલકતમાં તો જગ્યાના અભાવે મેં ટોટલ બહુ છેલ્લી લાઈનમાં લખું છું. પહેલા આપણે દેવાનું જોઈ લઈએ. 1,30,1,30 ને 70 2,81,200. જો 4 એન્ટ્રી સીધી અસરો ટોટલ થાય એવી છે. ઓકે 1,30,000 અને 70 એટલે 2,81,200. હવે આ બાજુ ચેક કરીએ મિલકતોમાં 34,000 પ્લસ 1,32,000 પ્લસ 72,000 પ્લસ 6,000 પ્લસ 30 ને 37,200 ભેગા લઈ લઈએ છેલ્લી બે એન્ટ્રી તો 2,81,200. ઓકે તો
બસ વિદ્યાર્થી બંને બાજુનો સરવાળો મળે એટલે તમારી અસરો સાચી જ હોય. તો ખાસ આ દાખલો ગણી લેજો. બહુ સરળ દાખલો, આ પણ પૂછાયેલો એક્ઝામમાં. નવી મૂડી રાખવાનો, પણ નવી મૂડી આપી દે એટલું તમારા માટે સરળ. ઓકે, તો બસ આ લખી લો અને આવું એક ઉદાહરણ પ્રેક્ટિસ કરજો. ઓકે.